નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો જન્માષ્ટમીની મજા બગડવા મોટી સિસ્ટમ ગુજરાત ઉપર હવે આવી ગઈ છે। જ્યાં મિત્રો જેની આગાહી હતી તે સિસ્ટમ હવે આજે ગુજરાત રાજ્ય ઉપર આવી ગઈ છે અને વહેલી સવારનો વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ત્યારે મિત્રો હવે આગામી 4 દિવસ ગુજરાત માટે ઘાત રહેવાની છે, કારણ કે એક સાથે 4 સિસ્ટમ ગુજરાતને ધમરોળશે, જેને લઈને ગુજરાત રાજ્યની અંદર 18 ઇંચ સુધીના ટોટલ વરસાદો પણ જોવા મળી શકે તેવી પણ નવી આગાહી સામે આવી છે। વાત કરીએ તો ગુજરાતમાં આજે વહેલી સવારથી મિત્રો કચ્છ લાગુના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટ લાગુના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે અને આવતીકાલથી આ વરસાદ તો અતિ ભયંકર રૂપ લઈ લેશે। 15 તારીખે વહેલી સવારથી લઈને 20 તારીખે સાંજ સુધી ગુજરાત રાજ્ય ઉપર મોટી ઘાત બની રહી છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો કડાકા અને ભડાકા સાથેના વરસાદો જે છે તે તૂટી પડવાના છે, જેને લઈને સાવચેત રહેવાનું એંધાણ આપી દેવામાં આવ્યું છે। તેની વચ્ચે મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ આગાહી કરી દીધી છે કે ગુજરાતમાં આગામી 48 કલાક જે છે તે હાઈ એલર્ટ રહેશે અને ખાસ તો 17 થી 22 તારીખ વચ્ચે ગુજરાત રાજ્યમાં 12 ઇંચના વરસાદ પડવાને કારણે પૂર જેવી પરિસ્થિતિઓ જોવા મળી શકે। એટલે કે મિત્રો સાતમ આઠમ અને જન્માષ્ટમીનો જે તહેવાર છે તેની ઉપર જ જે છે તે મિત્રો મોટી ઘાત છે ગુજરાત ઉપર, જેને લઈને દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી। મિત્રો આજે જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે દેશવાસીઓ માટે અને ગુજરાતના નાગરિકો માટે મોટી જાહેરાતો કરી છે, જેમાં ગુજરાત રાજ્યમાં મિત્રો ઇન્સેક્યુટિવ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજના અંતર્ગત હવે 1.47 લાખ કરોડ રૂપિયાનું મૂડી રોકાણ જે છે તે જાહેર કરવામાં આવ્યું। આ સાથે જ 1.65 લાખ કરતા વધારે લોકોને સીધી રોજગારીનું સર્જન પણ કરવામાં આવશે। એટલે કે મિત્રો ગુજરાતના નાગરિકોને હવે વધારે નોકરીઓ આપવામાં આવશે, જેનાથી જે બેરોજગાર લોકો છે, જે રોજગાર માટે વલખા મારી રહ્યા છે, તેવા લોકોને રોજગાર મળશે અને નોકરી મળશે। અને 1, 2, 3 નોકરી નહીં, 10,000 કે 20,000 નહીં, સીધી 1.5 લાખથી વધારે લોકોને નોકરીઓ રોજગારો પૂરી પાડવામાં આવશે। ગાંધીનગર ખાતે મિત્રો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં મુખ્યમંત્રીએ મિત્રો જે બેઠક બોલાવી હતી તેની અંદર નિર્ણય લીધો છે। 1478 કરોડ રૂપિયાનું મિત્રો જે છે તે બજેટ પણ ફાળવવામાં આવ્યું છે, પેકેજ પણ લગાવવામાં આવ્યું છે, જેમાં 22 મોટા એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી, જેમાં અંદાજિત 4136 જેટલી નવી રોજગારીનું જે છે તે પણ મિત્રો સર્જન સરકાર તરફથી કરવામાં આવશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો પાકિસ્તાન જે છે તેને ભારત તરફથી મોટી ચેતવણી આપવામાં આવી છે। મિત્રો તમે જાણો છો કે છેલ્લા 2 થી 3 દિવસથી પાકિસ્તાન લગાતાર ભારતને ધમકી આપી રહ્યું છે। તેની વચ્ચે આજે ભારતે મિત્રો વળતો જવાબ આપ્યો છે। ગુરુવારે 14 તારીખના રોજ મિત્રો ભારતે પાકિસ્તાનને કહી દીધું છે કે સતત આવી ધમકીઓ ના આપે અને પાકિસ્તાન મિત્રો જે છે તે વિચાર્યા વગરની જે આ વાતો લગાતાર કરી રહ્યું છે તેને લઈને પાકિસ્તાન સાવધાન થઈ જાય, નહીતર ભારત જે છે તે ગંભીર પરિસ્થિતિ જે છે તે ઊભી કરી દેશે પાકિસ્તાન ઉપર। એટલે કે મિત્રો ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે કે ભારતે પાકિસ્તાનને કોઈ ચેતવણી આપી હતી કે કોઈ પણ ખોટા નિવેદન જો પાકિસ્તાન તરફથી હવે આવશે તો તમારે એટલે કે પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવા પડશે, કારણ કે પાકિસ્તાન તરફથી મિત્રો એવી ધમકી આપવામાં આવી હતી કે ગુજરાત ઉપર જે જામનગરમાં મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે ત્યાં બોમ્બ ફોડીને ઉડાડી દેવામાં આવશે, અથવા મિત્રો જે છે તે જો પાકિસ્તાનને મળતું પાણી રોકશે ભારત તો ભારતને પણ મિત્રો જે છે તે યુદ્ધ કરવામાં આવશે। એટલે કે લગાતાર પાકિસ્તાન ભારતને જે છે તે યુદ્ધ માટે લલકારી રહ્યું હતું। તેનો વળતો જવાબ ભારતે આપ્યો અને કહ્યું કે પાકિસ્તાન બોલવા વિચારવામાં ધ્યાન રાખે, નહીતર તેના ગંભીર પરિણામો ભારત જે છે તે પાકિસ્તાનને ચૂકવશે। ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગુજરાતમાં જે છે તે યોજનાઓ અધૂરી હાલતમાં જોવા મળી, મોટા સમાચાર સામે આવ્યા। જ્યાં મિત્રો તમે જાણો છો કે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ શું ખરેખર આ યોજનાનો લાભ દરેક લોકો સુધી પહોંચે છે કે નહીં તેનો એક સર્વે હાથ ધરવામાં આવ્યો। તેની અંદર જાણવા મળ્યું કે ખરેખર ગુજરાત સરકાર દ્વારા ઘણી યોજનાઓ તો ચલાવવામાં આવે છે, પરંતુ અનેક યોજનાઓના પૈસા લોકો સુધી પહોંચતા જ નથી। જ્યાં મિત્રો ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા એક રિપોર્ટમાં ખુલાસો થયો છે તે પ્રમાણે રાજ્યમાં 213 એવી યોજનાઓ છે કે જે મિત્રો હજુ પૂરી થઈ નથી। તેની માટે મિત્રો 12,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ મૂકવામાં આવ્યું છે। આ રિપોર્ટમાં મિત્રો સામે આવ્યું છે કે રાજ્ય સરકાર જે એજન્સી બનાવે છે સહાય પૂરી પાડવા માટે, તેના ખાતામાં 8,000 કરોડ રૂપિયા વપરાયા વગરના પડ્યા છે। એટલે કે સરકારે
જે 213 યોજના માટે 12,000 કરોડ રૂપિયા ફાળવ્યા, તેમાંથી 8,000 કરોડ રૂપિયા તો મિત્રો વાપર્યા વગરના એજન્સીઓના ખાતામાં જ પડ્યા છે તેવું જણાવવામાં આવ્યું. એટલે કે પૈસા લોકો સુધી ખરેખર પહોંચ્યા જ નથી. યોજનાઓ જે છે તે અધૂરી જોવા મળી. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો અમેરિકાની નવી ધમકી ખાસ દરેક દેશવાસીઓ જોઈ લેજો. જ્યાં મિત્રો અમેરિકા લગાતાર ભારતને દબાવવાની કોશિશ કરી રહ્યું છે, લગાતાર ભારત ઉપર ટેક્સ વધારી રહ્યું છે, જેને લઈને અમેરિકાએ આજે મિત્રો એક નવી મોટી ધમકી આપી છે. જ્યાં મિત્રો અમેરિકાએ જે 50% ટેરિફો ભારત ઉપર લગાવ્યા છે તેનાથી અમેરિકાને એવું હતું કે ભારત ગભરાઈ જશે, ડરીને ભારત અમેરિકા સાથે વાત કરશે, પરંતુ આવું થયું નથી. ભારત જરીક પણ મિત્રો અસર જોવા મળી નથી. ભારતે મિત્રો જે છે તે સેજ પણ મિત્રો ડરવાની હિંમત નથી કરી, જેનાથી અમેરિકા હવે વધારે ઉશ્કેરાઈ ગયું છે. ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રો અહીંયા બેઇજ્જતી થઈ ગઈ છે, જેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો હવે હાફળા ફાફડા થઈ રહ્યા છે. તેમણે ભારત ઉપર વધારાનું ટેરિફ લગાવવાની આજે જે છે તે બીજી ધમકી આપી છે. એટલે કે 50% ઉપર હવે નવા ટેક્સ, નવા ટેરિફો લગાવવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ તો 15મી ઓગસ્ટના રોજ જે છે તે વ્લાદિમીર પુતિન એટલે કે રશિયાના પ્રેસિડેન્ટ પુતિન અને અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની એક મોટી મીટિંગ છે. આ મીટિંગની બાદ પછી મિત્રો ફેસલો થશે કે ભારત ઉપર હવે વધારાના ટેરિફો લાગશે કે નહીં. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખેડૂતો ખાસ સાવધાન થઈ જાય. 30,000 રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવ્યો છે. જ્યાં મિત્રો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી પરેશાનીને કારણે મિત્રો જે છે તે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ મિત્રો કડક વલણ અપનાવનારા જણાવવામાં આવ્યું કે આ મામલે જે છે તે સરકાર હવે મોટો નિર્ણય લીધો છે. મળતી માહિતી મુજબ મિત્રો પરાળી બાળતા ખેડૂતોને હવે 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. તો એવા ખેડૂતો કે જે ખેતરની અંદર પરાળી બાળી રહ્યા છે તે સાવચેત થઈ જજો, કારણ કે આના કારણે મિત્રો ખૂબ વધારે પ્રદૂષણ વધી રહ્યું છે અને હવે કોઈ પરાળી બાળશે ખેતરમાં તો તેને 30,000નો દંડ પણ જે છે તે ફટકારવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો મઘાના મોંઘા પાણી કહેવત મિત્રો જે છે તે હવે સાચી પડશે. મિત્રો જણાવી દઈએ તો 16 ઓગસ્ટ 2025 જન્માષ્ટમીના દિવસે જ મઘા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો નવું નક્ષત્ર બેસી રહ્યું છે અને આ મઘા નક્ષત્ર બેસતા જ ગુજરાત રાજ્યમાં 15 ઇંચના વરસાદો શરૂ થઈ જશે. પરંતુ બીજી તરફ મિત્રો આ મઘા નક્ષત્રની અંદર જે વરસાદ આવે છે તેને અમૃત સમાન પાણી પણ ગણવામાં આવે છે, કારણ કે 16 તારીખથી બેસી રહેલું મઘા નક્ષત્ર ખૂબ જ સારું છે, કારણ કે આ નક્ષત્રમાં પડતા વરસાદો ખેડૂતો માટે, ખેતી પાકો માટે પણ ખૂબ કામના છે અને તબિયત માટે, લોકો માટે પણ સારા છે. જેથી મિત્રો એક કહેવત છે કે મઘાના મોંઘા પાણી. જાણીએ મિત્રો કે મઘા નક્ષત્રના પાણીથી કયા કયા ફાયદા મળશે. તો સૌથી પહેલા તો મિત્રો આંખોના કોઈ પણ રોગ માટે મઘા નક્ષત્રનો પાણીનો તમે ઉપયોગ કરી શકો. 2 ટીપા આંખમાં પાડી શકો, જેનાથી તે મટી જશે. મઘા નક્ષત્રનું પાણી મિત્રો આખા વર્ષ દરમિયાન સારું રહેતું હોવાથી પેટના કોઈ પણ દર્દ માટે તમે આ પાણી ઉત્તમ ગણી શકો. જો મિત્રો કોઈ પણ આયુર્વેદિક દવા તમે લેતા હોય તો આ પાણી સાથે લેવાથી દવાના ફાયદાઓ વધી જાય છે. તમારા ઘરમાં થતી રસોઈમાં પણ મિત્રો તમે આ પાણી વાપરી શકો, કારણ કે પીવા લાયક ઉત્તમ પાણી આને ગણવામાં આવે છે. તેની સાથે મિત્રો ઘરમાં નવા થતા કોઈ પણ કાર્યની અંદર દેવી દેવતા ઉપર મિત્રો આ પાણીનો અભિષેક અથવા છંટકાવ કરવાથી પણ આ પાણીને પવિત્ર માનવામાં આવે છે. અને સૌથી મોટું મહાદેવની મિત્રો શિવલિંગ ઉપર જે છે તે મઘા નક્ષત્રના પાણીનો ઉત્તમ જે છે તે ઉપયોગ ગણવામાં આવે છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો સ્કૂટર ખરીદવા માટે શું ખરેખર સરકાર 65,000 રૂપિયા સહાય આપશે? કારણ કે મિત્રો સોશિયલ મીડિયા પર અવારનવાર જે મેસેજો વાયરલ થતા હોય છે તેની વચ્ચે એક મેસેજ આજે વાયરલ થયો છે, જેમાં મિત્રો જે છે તે સૂચના આપવામાં આવી છે અને થંબનેલ ઉપર લખવામાં આવ્યું છે કે હવે સરકાર સ્કૂટી ખરીદવા માટે દેશની અંદર 65,000 રૂપિયાની સબસિડી સહાય આપશે. જોકે મિત્રો પીઆઈબી દ્વારા એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આ મેસેજને જે છે તેને આ વિડીયોને ભ્રામક ગણાવવામાં આવ્યો. એટલે કે મિત્રો આ તદ્દન ફેક ખોટો મેસેજ છે. જો તમારી પાસે પણ આવા કોઈ પણ મિત્રો મેસેજ વિડીયો આવે છે કે સ્કૂટી ખરીદવા માટે સરકાર 65,000 આપી રહી છે તો તેના ઉપર ભરોસો કરવો નહીં, કારણ કે સરકાર આવી કોઈ યોજના ચલાવતી નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો. લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે, ચિંતાનો વિષય ગુજરાત માટે સામે. જી હા મિત્રો, જણાવી દઈએ તો ખેડૂતો જે છે તે લગાતાર ગુજરાત સરકાર, ભારત સરકાર વાતો તો કરે છે ખેડૂતોની પ્રગતિની, ખેડૂતોના વિકાસની, પરંતુ જ્યારે મિત્રો તમે જમીન ઉપર જઈને જોવો છો તો ત્યારે તમે જોવો ત્યારે ખ્યાલ આવે કે ખેડૂતોની હાલત ખરેખર ખૂબ કફોડી હાલતમાં છે. કારણ કે અત્યારે સરેરાશ આંકડો પણ જોઈએ તો ગુજરાતની અંદર બધા જ ખેડૂતો ઉપર 56,000નું દેવું છે. આ એક સરેરાશ આંકડો સામે આવ્યો છે. ગુજરાતની અંદર મિત્રો છેલ્લા ઘણા બધા દિવસો
વર્ષોથી લોન ઉપાડવાની સંખ્યામાં પણ વધારો થયો. આંકડાનું માનીએ તો છેલ્લા બેંકમાંથી ખેડૂતોએ 3,64,000 કરોડની જે છે તે મિત્રો કૃષિ લોન લીધેલી છે, જે મિત્રો 37% લોન વધારે લીધી છે છેલ્લા કેટલાક વર્ષોની સાપેક્ષે. એટલે કે ગુજરાતના ખેડૂતો લોન તરફ વધારે વળ્યા છે. મિત્રો ખેડૂતો જે છે તે આ લોન કોઈ ઘર ગુજરાન ચલાવવા માટે નથી લઈ રહ્યા કે જુગાર રમવા માટે નથી લઈ રહ્યા. આ લોન એટલા માટે લઈ રહ્યા છે કારણ કે ખેડૂતોને આખા વર્ષનો પાક બરબાદ થતો હોય છે, ત્યારે પોતાનું ઘર ગુજરાન ચલાવવા કે ખેતીની અંદર જે નુકસાન થયું છે તેને માફક મિત્રો તેનું વળતર લેવા માટે ખેડૂતો લોન તરફ અત્યારે જે છે તે આકર્ષક રીતે આગળ વધી રહ્યા છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો મોદીજી મોટા આદેશો આપવામાં આવશે, ખાસ જોઈ લેજો મિત્રો. જી હા, તમને જણાવી દઈએ તો 15મી ઓગસ્ટના રોજ મોદીજી જે છે તે મિત્રો 12મી વખત રાષ્ટ્રધ્વજ લહેરાવવાના છે. લાલ કિલ્લેથી મિત્રો જે છે તે દેશને મોટી સૂચનાઓ પણ આપવામાં આવશે અને સૌથી મોટી મિત્રો એક વાત છે કે ઓપરેશન સિંદૂર વિશે પણ વાતચીત કરવામાં આવશે, કારણ કે ઓપરેશન સિંદૂરને 100 દિવસ પૂરા થયા છે અને ઓપરેશન સિંદૂર વિશે જે છે તે મિત્રો આખી થીમ પણ બનાવવામાં આવશે. લાલ કિલ્લાને શણગારવામાં આવશે ઓપરેશન સિંધુના થીમ ઉપર અને મોદીજી જે છે તે લાલ કિલ્લેથી 15મી ઓગસ્ટના રોજ સતત 12મી વખત રાષ્ટ્રધ્વજ લહેરાવશે અને બીજા નંબર ઉપર દેશને મોટું ભાષણ પણ આપશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો તહેવારો સુધરશે, હવે મોંઘવારી ઘટશે, મોટા સમાચાર. જી હા મિત્રો, જણાવી દઈએ તો અત્યારે જે છે તે લગાતાર મોંઘવારી વધી રહી હતી, જેમાં શાકભાજીથી લઈને મિત્રો ગેસ, પેટ્રોલ, ડીઝલ બધાના ભાવ વધી રહ્યા છે. તેની વચ્ચે એક રાહત ભર્યા સમાચાર, નાગરિકોને મળશે હવે સસ્તા ભાવે વસ્તુઓ. જ્યાં મિત્રો સામાન્ય લોકો માટે ખૂબ ખુશખબરી ભર્યા સમાચાર, કારણ કે છૂટક ફુગાવાની અંદર રેકોર્ડ બ્રેક ઘટાડો થયો છે. 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે મિત્રો ફુગાવો જે છે તે પહોંચી ગયો છે. જુલાઈ મહિના દરમિયાન મિત્રો ફુગાવાનો દર જે છે તે ઘટીને 0.5% પહોંચી ગયો છે, જેથી હવે આગામી દિવસોની અંદર જે છે તે વસ્તુઓના ભાવ ઘટશે. કઈ કઈ વસ્તુઓ તમને સસ્તી મળશે તેના વિશે પણ વાત કરીએ તો ફુગાવા ઘટવાનું મુખ્ય કારણ એ છે કે ખાસ કરીને કઠોળ, શાકભાજી, અનાજ, પરિવહન એટલે કે મિત્રો જે ટ્રાવેલ તમે કરો છો, રિક્ષા કે બસના ભાડા, સંદેશા વ્યવહાર, શિક્ષણ એટલે કે બાળકોની શાળાઓની ફી, ઈંડા, ખાંડ અને મીઠાઈ જેવી વસ્તુઓના ભાવમાં જે છે તે ઘટાડો થશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો નરેન્દ્ર મોદીને હટાવવાની ટ્રમ્પની મોટી ચાલ. જી હા મિત્રો, જણાવી દઈએ તો જે મિત્રો ભારત ઉપર અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવ્યા છે ત્યાર પછી જે છે તે વિવાદ લગાતાર વધતો જઈ રહ્યો છે. તેની વચ્ચે મોટી જાહેરાત કરવામાં આવી એક પોડકાસ્ટ એટલે કે ઇન્ટરવ્યુની અંદર રિપબ્લિક મીડિયા નેટવર્ક દ્વારા મિત્રો જે છે તે પ્રાણા કુલકર્ણી સાથે વાતચીત કરવામાં આવી, જેમાં સાવિયો રોડ્રિગ્સ નામના વ્યક્તિએ જણાવ્યું કે મોદીને હટાવવાની યોજના જે છે તે પહેલેથી જ અમલમાં મુકાઈ ગઈ છે. જ્યાં મિત્રો ભારત અત્યારે લગાતાર આગળ વધી રહ્યું છે, ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આગળ વધ્યું છે અને વિકાસ પણ મિત્રો જે ડબલ એન્જિન ઉપર થઈ રહ્યો છે તેને લઈને નરેન્દ્ર મોદીને હટાવવાની જે છે તે મિત્રો વિદેશો દ્વારા પણ ચાલ રમવામાં આવે છે. અને જે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત ઉપર જે મિત્રો અત્યારે નફરત ધરાવી રહ્યા છે, ટેરિફો લગાવવામાં આવી રહ્યા છે, તે મિત્રો ભારત સાથે નહીં પરંતુ મોદી સાથે જે છે તે મિત્રો ખેલ થઈ રહ્યો છે તેવું ઘણા બધા લોકોનું કહેવું છે. જી હા, તમને જણાવી દઈએ તો મિત્રો શું કહેવામાં આવ્યું રોડ્રિગ્સ દ્વારા. તો મિત્રો જાણીએ તો તેમણે કહ્યું કે મોદીને હટાવવાની યોજનાઓ શરૂ થઈ ગઈ છે. આ માટે મિત્રો જે છે તે 12 મહિનાનો સમય લાગશે અથવા જરૂર પડશે તો 6 મહિનાનો વધારો થઈ શકશે. આ માટે મિત્રો ભાજપના 37 સાંસદોને નિશાન બનાવવામાં આવી શકે છે અને ભાજપ અને RSSમાં વિભાજન કરવાનો પણ પ્રયાસ થશે, જેથી મોદી અને અમિત શાહને તૈયાર રહેવાની અને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે. કારણ કે એવી સ્થિતિઓ ઘડવામાં આવશે, એવી યોજનાઓ ઘડવામાં આવશે કે ભાજપ અને RSSને પણ અલગ કરવામાં આવી શકે, મોદી અને અમિત શાહને પણ અલગ કરવામાં આવી શકે. કારણ કે મિત્રો મોદીને હટાવવાની જે છે તે તૈયારીઓ ચાલી રહી છે તેવું પણ મિત્રો ઘણા બધા નિષ્ણાંતો કહી રહ્યા છે. કારણ કે જે અમેરિકા તરફથી પણ જે ટેરિફો લગાવવામાં આવી રહ્યા છે તેને પણ મોદીને હટાવવાની ચાલ ઘણા બધા લોકો કહી રહ્યા છે તેવું સૂત્રો તરફથી જાણવા મળી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાણી લઈએ તો ગુજરાતના ગરીબોને મળશે 1,70,000 રૂપિયાની સહાય. આ રીતના તમે ઘરે બેઠા અરજી કરી શકો. જ્યાં મિત્રો અત્યારે ગુજરાતમાં દરેક લોકોનું એક સપનું હોય છે કે પોતાનું ઘર બનાવવું, તેને લઈને ગામડાના લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે છે મહત્વના સમાચાર આપ્યા અને રકમ વધારવાનો ફેસલો લીધો. જ્યાં મિત્રો પહેલા 1,20,000 રૂપિયા મળતા હતા, હવે તેને વધારીને 1,70,000ની સહાય કરવામાં આવી છે. તો એવા લોકો કે જે પોતાના સપનાનું મકાન બનાવવા માંગે છે તો તેવા લોકો પાસે જો પૈસા ના હોય તો સરકાર 1,70,000ની સહાય આપવા માંગે છે. તો જો તમારે પણ તમારું ઘર બનાવવું હોય તો તમે પણ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરીને 1,70,000 રૂપિયાની સહાય મેળવી શકો.
તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો વિકસિત ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે। જી હા મિત્રો, જણાવીએ તો રેશન કાર્ડ ધારકો સાથે મિત્રો જે છે તે ચેતવણી એક મોટી આપવામાં આવી, કારણ કે ખાસ કરીને તમને જણાવીએ તો વિકસિત ગુજરાતમાં હાલ કુલ મળીને 3.7 કરોડ NFSA રેશન કાર્ડ ધારકો છે અને કાર્ડ ધારકોને મફતમાં ઘઉં અને ચોખા આપવામાં આવે છે। વિકાસના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે મિત્રો અસલિયત એ છે કે લોકોને 2 ટક ખાવાના ફાંફા છે, કારણ કે 3.5 કરોડ લોકો એવા છે ગુજરાતની અંદર કે જે મિત્રો 2 ટક ખાવાના પણ ફાંફા મારે છે, જેથી રેશન કાર્ડનો ઉપયોગ કરીને મફત ઘઉં અને ચોખા મેળવે છે। કરુણતા એ છે કે મિત્રો ગુજરાત સરકાર હજારો લાખો લોકોને મફત અનાજ આપી રહી છે, તેને સિદ્ધિ ગણાવી રહી છે, કારણ કે ગુજરાતને મિત્રો વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, વિકસિત ગુજરાતના સપનાઓ દેખાડવામાં આવે છે, પરંતુ પાછળની પરિસ્થિતિ એ છે કે અત્યારે પણ 3 કરોડથી વધારે લોકો મફત અનાજથી પોતાનું ઘર ગુજરાન ચલાવી રહ્યા છે અને એમાં પણ મિત્રો જે છે તે જોલ જોવા મળ્યા, કારણ કે જાણવા મળ્યું છે કે 15 લાખ જેટલા રેશન કાર્ડ નકલી છે અને 15 લાખ જેટલા રેશન કાર્ડ ધારકો જે છે તે મિત્રો ખરેખર ગરીબ નથી। મિત્રો તમને ભરોસો ના આવે, કારણ કે 1 લાખ રૂપિયાના જેને પગાર છે મહિનાના, તેવા લોકો પણ રેશન કાર્ડ ધરાવતા પકડાયા છે અને મફત અનાજ લેતા પકડાયા છે। 1-2 લોક નહીં, પરંતુ આવા 15 લાખ લોકો જે છે તે પકડાયા છે અને તેના રેશન કાર્ડ પણ બંધ કરવામાં આવશે તેવી પણ સૂચના આપવામાં આવી। તો ગુજરાતમાં સાવધાન, ટૂંક સમયમાં જ થઈ શકે ખતરનાક યુદ્ધ શરૂ। ભારતીય આર્મીના મિત્રો સેનાના પ્રમુખ દ્વારા મોટી નિવેદન આપી દેવામાં આવ્યું છે, મોટી ચેતવણી આપી દેવામાં આવી છે। જે હા મિત્રો, કાન ખોલીને સાંભળી લેજો। ભારતના સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગંભીર ચેતવણી આપી છે, જેની દરેક લોકોએ નોંધ લેવી જોઈએ। તેમનું કહેવું છે કે આવનારા દિવસોની અંદર ભારતને ખતરનાક યુદ્ધનો સામનો કરવો પડી શકે, કારણ કે આગામી દિવસો જે છે તે ખાસ કરીને યુદ્ધના દિવસો રહેવાના છે। આગામી યુદ્ધ કોઈ એક દેશનું નહીં, પરંતુ શક્ય છે કે દુશ્મન દેશો જે છે તે એક સાથે પણ મળી શકે, એટલે કે ભારત સામે કોઈ એક દેશનું યુદ્ધ નહીં, પરંતુ કોઈ દેશનું એકનું નહીં, પરંતુ દુશ્મનને બીજા દેશનો પણ ટેકો મળી શકે તેવું કહેવામાં આવ્યું છે। એટલે કે કોઈ 1 થી 2 દેશો જે છે તેની સાથે યુદ્ધ થઈ શકે। જો કે મિત્રો આર્મી ચીફે સ્પષ્ટ રીતે કોઈ દેશનું નામ નથી લીધું, પરંતુ તેમના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ સામાન્ય નથી, કારણ કે ભારત છેલ્લા 3 થી 4 મહિનાથી જે છે તે આ બધી વસ્તુઓ પર ફોકસ કરી રહ્યું છે। અને જે મિત્રો પાકિસ્તાન સાથે જે યુદ્ધ થયું હતું ત્યાર પછી પણ લગાતાર મિત્રો સેનાના ચીફો દ્વારા અને મોદીજી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી। તો મિત્રો તેને લઈને કંઈક નવાજૂની થવાની હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ અંગે હજુ ઓફિશિયલી અપડેટ આવશે ત્યારે અમે તમને જણાવીશું। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતની દરેક મહિલાઓને જે છે તે 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। સરકાર તરફથી કરવામાં આવી મોટી જાહેરાત। જ્યાં મિત્રો અત્યારે જે છે તે નોકરી અને ધંધાઓ જે છે તે ખૂબ જ આગળ વધી રહ્યા છે, લોકો પોતાનો ઘરનો ધંધો અથવા વ્યવસાય શરૂ કરી રહ્યા છે, તેમાં મહિલાઓ પણ પાછળ ના રહી જાય તે માટે સરકાર તરફથી મહિલા સ્વાવલંબન યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત મિત્રો મહિલાઓને પોતાનો નવો ધંધો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર 2 લાખ રૂપિયાની સહાય આપી રહી છે। આ યોજના હેઠળ મિત્રો મહિલાઓને 307 પ્રકારના વિવિધ અલગ અલગ ધંધાઓ શરૂ કરવા માટે, વ્યવસાયો શરૂ કરવા માટે સરકાર 2 લાખ રૂપિયા આપશે। જેમાં મિત્રો મહિલાઓને બ્યુટી પાર્લર ખોલવું કે દરજી કામ, મસાલાની બનાવટ કરવી, અગરબત્તીઓ વેચવી, મોતી કામ કરવું, ભરત ગૂંથણ કરવું કે દૂધની બનાવેલી વસ્તુઓ જેમ કે ડેરીની મીઠાઈઓ વગેરે બનાવવાનું, વેચવાનું, આ બધા ધંધા શરૂ કરવા માટે મહિલાઓને 2 લાખ રૂપિયાની સહાય જે છે તે સ્વાવલંબન યોજના અંતર્ગત કરવામાં આવશે, કારણ કે મહિલાઓ પણ નોકરી ધંધાને છોડીને હવે વ્યવસાય અને બિઝનેસ તરફ આગળ વધે તે માટેની આ યોજના છે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો કૃષિ ક્ષેત્ર ગુજરાતમાં હંમેશા મોખરે રહેશે તેવું જણાવી દેવામાં આવ્યું છે। ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર જાણીએ તો મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા મોટી જાહેરાત જણાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે 2028 સુધી ભારતને 3જી સૌથી મોટી અર્થવ્યવસ્થા મહાસત્તા બનાવવાનો સંકલ્પ મોદી સરકારે લીધું છે। તેની વચ્ચે ભારતનો જેટલો પણ વિકાસ થશે તેની અંદર ખેડૂતોનો સૌથી વધારે ફાળો રહેશે અને ભારત કોઈ પણ સ્થાને પહોંચશે તેમાં કૃષિ ક્ષેત્રને હંમેશા ટોપ નોચ એટલે કે ઉપર રાખવામાં આવશે, હંમેશા મોખરે રાખવામાં આવશે તેવી પણ જાહેરાત શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવી। અને શિવરાજસિંહ ચૌહાણે મિત્રો ખેડૂતો માટે ખૂબ જ કામની યોજના લઈને આવવાની પણ જાહેરાત કરી, જેમાં હવે પછી ખેડૂતો જે છે તે સીધા જ ગ્રાહકોને પોતાનો માલ વેચી શકશે। અત્યારે મિત્રો ખેડૂતો જે માર્કેટ યાર્ડમાં માલ વેચે છે અથવા વ્યાપારીઓને વેચે છે ત્યાર પછી લોકો સુધી પહોંચે છે, તેની જગ્યાએ ખેડૂતો હવે ડાયરેક્ટ જે છે તે લોકો સુધી પોતાનો માલ, પોતાનો પાક પહોંચાડી શકશે, જેનાથી ખેડૂતોને જે છે તે વધારે આવક થશે, ખેડૂતોની આવકમાં વધારો થશે તેવી યોજના ઉપર અત્યારે કામ કરી રહ્યા છે અને એવી યોજનાઓ આપવામાં આવશે તેવી પણ જાહેરાત કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી।
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લીધો સીએમ ભૂપેન્દ્ર પટેલનો તાબડતોડ મોટો નિર્ણય. જી હા મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતો માટે ખાતરને લઈને મોટો નિર્ણય લીધો. ગુજરાતમાં ચોમાસાની અડધી સિઝન હવે પૂરી થઈ ગઈ છે, ત્યારે ખેડૂતોએ શરૂઆતમાં સારો વરસાદ મળ્યો, પરંતુ બીજી તરફ વરસાદ અચાનક ખેંચાઈ ગયો છે અને ખાતરની અછત ઊભી થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે રાજ્યની અંદર મિત્રો ખાતરની જે કાળાબજારી થઈ રહી છે અને હેરાફેરીના અનેક બનાવો બની રહ્યા છે, તેની વચ્ચે ખાતર માટે ખેડૂતોની લાઈનો લાગી હોવાના બનાવો પણ સામે આવ્યા. ત્યારે ખાતર માટે મિત્રો તરસતા ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી હતી. ખેડૂતોએ મિત્રો આંદોલન ઉપર ઉતરવાની પણ વાત કરી હતી. તેની સામે ખાસ કરીને મિત્રો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટું નિવેદન આપ્યું અને જણાવ્યું કે ગુજરાતના એક ખેડૂતને તાત્કાલિક ખાતર મળે તેવી સુવિધાઓ કરવામાં આવે અને ખેડૂતોને જે જોઈએ છે તે વસ્તુઓ આપવામાં